સુરેન્દ્રનગર શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિક્રેતાઓ સામે મહાનગરપાલિકાનો મોટો પ્રહાર। 5000 કિલોથી વધુ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો અંદાજે 3 થી 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પર્યાવરણ સંરક્ષણ અને શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના હેતુસર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં વ્યાપક ચકાસણી હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકાની સેનિટેશન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોએ શહેરના વિવિધ વેપારી વિસ્તારોમાં અચાનક રેડ પાડી હતી। આ રેડ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિક અને ઉપયોગ કરતા અને ગંદકી ફેલાવતા દુકાનદારો અને વેપારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। એવમ ગેબન શાપીર પાસે ગણેશ પ્લાસ્ટિકમાંથી અંદાજે 5000 કિલોથી વધુ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો અંદાજે 3 થી 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકો તેમજ વેપારી વર્ગને અપીલ કરવામાં આવી છે તેઓ સિંગલ યુઝનો પ્લાસ્ટિકનો ઉપયોગ પણ પૂર્ણ બંધ કરી કાપડની થેલી, કાગળની થેલી કે અન્ય પર્યાવરણ મૈત્રી વિકલ્પો અપનાવે છે, જેથી આપણું સુરેન્દ્રનગર ખરેખર સ્વચ્છ અને હરિયાળું શહેર બને। જે સિંગુદતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। 5 દિવસથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સેનિટેશન શાખાની ટીમ દ્વારા શહેરની અંદર સરકાર માન્ય નથી તેવા બિન અનધિકૃત પ્લાસ્ટિકનો જથ્થો, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। છેલ્લા 4 થી 5 દિવસની અંદર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ઓછામાં ઓછું 10 ટન જેટલું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે। તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા માનનીય ડોક્ટર નવનાથ ગવાણી સાહેબ, કમિશનર સાહેબની સૂચના અન્વયે ડેપ્યુટી કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિક સરકારશ્રી દ્વારા જે બેન કરવામાં આવેલું છે તેવા ઇસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી, જેની અંદર ઓમ માળા તરીકે જાણીતું 89 ફૂટ રોડ ઉમિયા ટાઉનશીપની અંદર એક કારખાનું આવેલું હતું। ત્યાં સુરેન્દ્રનગરની સેનિટેશન સોલિડ વેસ્ટની ટીમ દ્વારા એક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી અંદાજિત 41 બેગ સિંગલ યુઝ પ્લાસ્ટિકની જપ્ત કરવામાં આવેલી છે, જે 1 થી 1.5 ટન જેટલો મુદ્દામાલ જપ્ત કરેલ છે, જે અંદાજિત કિંમત જેની થાય છે 1.5 લાખ રૂપિયા જેવી પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ છે। શહેરજનોને અપીલ કરવા માંગુ છું સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વતી કે તમે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને સપોર્ટ કરો, તો પબ્લિક જાગૃત થઈએ તો ચોક્કસ આપણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને, સુરેન્દ્રનગર શહેરને આપણે સ્વચ્છ બનાવી શકશું।